ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ગુજરાતીમાં આપણે છઠ્ઠો પાઠ સુંદરીની શોધમાં ભણી રહ્યા છીએ. ત્યારે આગલા બે વિડીયો જોયા પછી આજે ત્રીજો વિડીયો સમજવીએ અને પેજ નંબર 29 ને સમજવાનો પ્રયત્ન કરીએ. જે ગદ્ય 6 સુંદરીની શોધનો અંત ભાગ છે, તો જોઈ લઈએ એ અંત ભાગ. પરંતુ કેટલાક સમય પછી ગોવર્ધનભાઈએ સરસ્વતીચંદ્રના નાટ્ય રૂપાંતરનો પહેલો અંક અમારી મંડળીને મોકલી આપ્યો. પરંતુ કેટલોક સમય વીત્યો પછી ગોવર્ધનભાઈએ સરસ્વતીચંદ્ર નાટ્ય રૂપાંતરનો પહેલો અંક અમારી મંડળીને મોકલ્યો. આ અંકમાં એમણે સરસ્વતીચંદ્ર ભાગ ચોથામાં આવતા ઘેલી મારી કુસુમવાળા પ્રસંગ પછી વાર્તાનો તંતુ લંબાવી ને વસ્તુ મૂક્યું હતું. તેમાં સરસ્વતીચંદ્રને ચોપાટી ઉપર ભાષણ કરતો અને લોકહિતની વાતો કરતો આ લખ્યો હતો. આ ચોથા ભાગમાં આવતા ઘેલી મારી કુસુમવાળો પ્રસંગ જે છે, એમાં વાર્તાનો તંતુ વાર્તાને લંબાવીને વસ્તુ મૂક્યું. તેમાં સરસ્વતીચંદ્રને ચોપાટી ઉપર ભાષણ કરતો અને લોકહિતની વાતો કરતો આ લખ્યો હતો. એટલું મને અત્યારે યાદ છે. મને તે કારણે અમારી મંડળીવાળાને આ નાટક મુંબઈની પ્રજાને ગમશે નહીં એમ લાગવાથી ભજવવાનું રૂચ્યું નહીં અને નાટકનું કામ આગળ ચાલ્યું નહીં. આથી કુમુદ થવાનો મારો મનોરથ મનમાં જ રહી ગયો. સાથે સાથે તેની ભજવણીનો મારો અભ્યાસ પણ અધૂરો જ રહી ગયો. એટલે કુમુદ થવાનો મારો જે મનમાં ઈચ્છા હતી એ અધૂરી રહી ગઈ અને મારો અભ્યાસ પણ અધૂરો રહી ગયો. આ ઉપરાંત મારા અભ્યાસ માટે સરસ્વતીચંદ્રમાં બુદ્ધિપ્રકાશ માસિકનો ઉલ્લેખ થયો છે. બહુ સરસ મજાનું બુદ્ધિપ્રકાશ સામયિકા પ્રગટ થતું અને થાય છે. તો સરસ્વતીચંદ્રમાં બુદ્ધિપ્રકાશ માસિકનો ઉલ્લેખ થયો છે. એટલે હું બુદ્ધિપ્રકાશ મેળવીને વાંચવા લાગ્યો. મને જેટલો સમય મળતો હતો તેમાં ગુજરાતી નવલકથાઓ, કાવ્યો, નિબંધો વગેરે સાહિત્યના પુસ્તકો વાંચવામાં ગાળતો હતો. લેખક કહે છે, મને જેટલો પણ સમય મળે એમાં હું નવલકથાઓ, કાવ્યો, નિબંધો વગેરે પુસ્તકો વાંચું. આ રીતે મારો અભ્યાસ હું વધારતો ગયો અને મારી અભિનયની ગુંચો હું ઉકેલતો ગયો. આ રીતે અભ્યાસ વધારતો જાઉં છું. મારા અભિનયની વેશ ભજવવાની જે ગુંચો સમસ્યાઓ છે એનું સમાધાન મેળવતો જાઉં છું. વળી સૌભાગ્ય સુંદરીની ભૂમિકાને વધુ જીવંત બનાવવાના શેક્સપિયરની ડેસ્ડિમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ મેં કરી લીધો. અને સૌભાગ્ય સુંદરી નાટક છે, એમાં સુંદરીની ભૂમિકા અને શેક્સપિયરનું ડેસ્ડિમોના અને માલતી માધવનો માલતીનો અભ્યાસ મેં કરી લીધો. આ બધાને પરિણામે મારા મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઊભો થયો અને મારે કહેવું જોઈએ કે 6 માસને અંતે જ સુંદરીની ભૂમિકાને પૂરેપૂરી સમજીને ભજવતો થઈ ગયો હતો. આ બધાને મારા પરિણામે મારા મનમાં એક ભજવણીનો એક નક્કી ક્રમ ઊભો થઈ ગયો અને 6 મહિનામાં તો સુંદરીની ભૂમિકા પૂરેપૂરી સમજી ગઈ અને ભજવતો થઈ ગયો. સમાજની બહેનો સુંદરીનું અનુકરણ કરતી હતી, એટલે કે સમાજની બહેનો સુંદરીનું નકલ કરતી. એ વાત તદ્દન સાચી છે, પણ ખરી રીતે આ બધું જ મારી ગુરુ કહું તો ચાલે એવી બહેનો પાસેથી જ શીખ્યો હતો. જો આ લેખકની એક નમ્રતા છે કે જે બહેનો પાસેથી એને ગુરુ માને છે, કે જેને શીખવા મળ્યું છે, અને એમાં મારી સમજ ઉમેરીને તેમણે હું પાછું આપતો હતો અને એમાં મારી સમજણ ઉમેરી પાછું આપતો. લોકો તેને કલાનો નમૂનો સમજીને સ્વીકારતા. આવી બહેનો જ્યારે મુંબઈની ચોપાટી પર ફરવા નીકળતી અને હું તે વખતે મારા શુભેચ્છક મિત્રો સાથે ગાડીમાં જતો હોઉં, ત્યારે તેઓમાંથી કોઈ બોલી ઉઠતું, જોજો પેલી સુંદરી જાય, અને મારા સામુ જોઈને હસતા અને રોમાંચ અનુભવતો. અને રંગભૂમિ ઈશારામાં એ સમજાવતા કે સુંદરીનું જ અનુકરણ થઈ રહ્યું છે. ત્યારે હું નમ્રપણે હસતો અને મનમાં સંતોષ તેમજ રોમાંચ અનુભવતો અને રંગભૂમિના આ જાતના વિજયથી સંતોષ અનુભવતો. અને આમ લેખક કહે છે, મને આ રીતે સંતોષ થતો હતો કે મને કોઈ સુંદરી કે તો અને એનું અનુકરણ, કારણ કે જે પાત્ર ભજવતા હતા એ પાત્રમાં પોતે તલ્લીન મશગુલ એટલા થઈ જતા, એ પાત્ર પોતે જ બની જતા અને એને એ પાત્રથી ઓળખાવા લાગ્યા. એટલે લેખક કે મને સંતોષ છે એ સફળતાનો. સૌભાગ્ય સુંદરી નાટકની રજૂઆતના બીજા દિવસથી ઘણા પ્રેક્ષકો મને ભેટ સોગાદ આપી ગઈ અને સૌભાગ્ય સુંદરી નાટકની રજૂઆતના બીજા દિવસથી ઘણા ઓડિયન્સમાંથી પ્રેક્ષકો છે, જોનારા છે, મને બક્ષિસ આપી ગયા.
આ વખતે મને એક જ વાત સમજાયેલી કે સ્ત્રીના શ્રેષ્ઠ ભાવોનું પ્રદર્શન લોકોને પ્રિય છે. અને ત્યારથી મને સમજાણું કે સ્ત્રીના જે શ્રેષ્ઠ ભાવ હોય એના એ પ્રદર્શન થાય, એ લોકોને ખૂબ ગમે. અને આ પ્રગટેલી ચેતનાએ અજ્ઞાત રીતે મને અનુકરણ કરતો કરી મૂકેલો. અને આ પ્રગટેલી ચેતના સમજણ એ અજ્ઞાત રીતે મને અનુકરણ કરતો કરી મૂકેલો. કારણ કે સ્ત્રી પાત્ર ભજવવાની મને ઈચ્છાઓ થવા લાગી. આ સફળતાની પાછળ ઈશ્વરીય કૃપા પણ ઘણી હશે એમ માનું છું. આ સફળતા પાછળ ભગવાનનો પણ સહારો હશે જ, મદદ હશે જ. એક ક્ષણ જ્યારે જયશંકરે સ્ત્રીનો પોશાક ધારણ કર્યો ત્યારે એક પુરુષ જાણે સુંદરીમાં પલટાતો હોય મને લાગ્યું. અને લેખક પોતે પણ સ્વીકારે છે કે જયશંકર ભોજન જ્યારે સ્ત્રીનો પોશાક ધારણ કરે ત્યારે એક પુરુષ જાણે સુંદરીમાં પલટાતો હોય એમ મને લાગ્યું. પુરુષનું સ્ત્રીમાં રૂપાંતર કે અવાંતર નહીં, પરંતુ સ્ત્રી ભાવોના પ્રગટીકરણ માટે કળા સ્વરૂપ ઘડવાનો પરમ પુરુષાર્થ. પુરુષનું સ્ત્રીમાં રૂપાંતર કે અવાંતર એટલે અંદરનો નહીં, પરંતુ સ્ત્રી ભાવોના પ્રગટીકરણ માટે કળા સ્વરૂપ ઘડવાનો પરમ પુરુષાર્થ. મેં મારામાંથી એક સુંદર નવયૌવનાને છૂટી પડતા જોઈ. અને મારામાંથી એક સુંદર નવયૌવના નવયુવતી છૂટી પડતી, જેના ઘાટીલા મદભરંગોમાંથી યૌવન નીતરે છે. જેના ઘાટીલા મજબૂત એવા મદભર અંગો નશો ચડાવે એવા એવું યૌવન એમાં નીતરે છે. જેની છઠ્ઠામાં સ્ત્રીનું લાવણ્ય મહેકી રહ્યું છે. જેની છઠ્ઠા એવી છે કે એની સુંદરતા મહેકી રહી છે. જેની આંખોમાંથી સ્ત્રી સહજ ભાવો ઉભરાયા કરે છે. જેની આંખોમાંથી સ્ત્રી સહજ ભાવો, સ્ત્રીમાં જે સહજ ભાવો હોય એ ઉભરાયા એટલે પ્રગટે છે. જેની ચાલમાં ગુજરાતણનો ઠસ્સો પ્રગટે છે. અને જેની ચાલમાં ગુજરાતણ એટલે ગુજરાતી સ્ત્રી કેવી હોય એનો ઠસ્સો, એનો ભપકો, એનો રોબ પ્રગટે છે. જે પુરુષ નથી, એકમાત્ર સ્ત્રી જ છે. અને જયશંકર ભોજક એ ફક્ત પુરુષ નથી, એકમાત્ર સ્ત્રી જ છે. સ્ત્રી જ છે એવી એક છબીને મેં અરીસામાં જોઈ. અને સ્ત્રી તરીકેની છબી મેં અરીસામાં જોઈ. એ સૌભાગ્ય સુંદરી કે કુમુદ સુંદરી, એ જે સરસ્વતી ચંદ્રની સ્ત્રી પાત્રો છે, સૌભાગ્ય સુંદરી કે કુમુદ સુંદરી, અંતરનું પ્રતિબિંબ પાડતો અરીસો બોલતો હતો, આ જયશંકર નથી. અને અંતરનું જાણે પ્રતિબિંબ આપતો હોય અરીસો. અરીસો આપણે જેવા છીએ એવા બતાવે, પણ હૃદય કેવું છે એ જાણે બતાવતો હોય એવું આ જયશંકર નથી. જાણે અરીસો કહે છે, અરીસો બોલતો તો આ જયશંકર નથી, લજાથી ગરવી ગુજરાતણ છે. આ શરમાયેલી એક ગરવી ગુજરાતી સ્ત્રી છે. એ લહેકો, એ અર્થ, એ અદા, એ છટા, એ અભિનય, એ કામણ, એ વશીકરણ, પ્રેમના અંગ પ્રત્યંગમાં મધુર ઝંઝણાટી પેદા થઈ ચાલી ગઈ. અને અંગના પ્રત્યંગમાં, પ્રત્યેક અંગમાં મધુર ઝંઝણાટી પેદા થઈ ચાલી ગઈ. ઘણીવાર મને એમ થયું કે હું પુરુષ નથી જ. સ્ત્રી થતાં મને સહજ સંકોચ શરૂઆતમાં થયો હતો. સ્ત્રી થતાં મને સહજ શરમ આવી હતી, કારણ કે પુરુષ તરીકે એક સ્ત્રીનો રોલ કરવો એ બહુ અઘરું હોય છે. અને એટલે શરૂઆતમાં સંકોચ થતો હતો. હવે મને એમ સમજાયું કે હું સ્ત્રી જ છું. અને હવે એવું લાગે છે કે જાણે પુરુષ હોવા છતાં કહે છે કે હું સ્ત્રી જ છું. આ અવંતર પ્રક્રિયા એ જ મને મારામાં રહેલા નટને સાકાર થવામાં યારી આપી છે. અને જે આ પુરુષમાંથી સ્ત્રીમાં અવાંતર થવાની પ્રક્રિયા, પરિવર્તન થવાની પ્રક્રિયા, એ મને મારામાં નટ એક કેવી રીતે પોતાનો પાત્ર ભજવી શકે, સફળતા મેળવી શકે એમાં મને યારી આપી, એટલે મદદરૂપ થઈ છે. પરંતુ અવસ્થાની અનુકૃતિને ઝીલનારો અને અનુભવનારો પ્રેક્ષક વર્ગ ન હોત તો, પરંતુ અવસ્થાની અનુકૃતિ એટલે અનુકરણ, ઝીલનારો અને અનુભવનારો પ્રેક્ષક વર્ગ ન હોય તો એના માટે પ્રેક્ષક વર્ગ પણ જોઈએ, એના માટે ઓડિયન્સ પણ જોઈએ. મારા હજારો પ્રેક્ષકોએ મને સુંદરી બનાવ્યા છે. અને એટલે જ લેખક કબૂલે છે કે મારા હજારો પ્રેક્ષકોએ મને એ સુંદરી બનાવ્યો છે, સુંદરીનું પાત્ર. કારણ કે જો એ ઓડિયન્સ સ્વીકારે તો જ એ પાત્ર સફળ થયું કહેવાય. એ વાતને હું સગર્વ નોંધ કરું છું. અને એટલા માટે હું ગર્વપૂર્વક કહી શકું, ગર્વ સાથે કહી શકું છું, કદરદાન પ્રેક્ષકો વગર માત્ર એકલો અતુલો જયશંકર. જો કદર કરનારા પ્રેક્ષકો ઓડિયન્સ ન હોય તો માત્ર એકલો અતુલો જયશંકર છે. એ જયશંકર ભોજક કે સુંદરી નથી. અને કદર કરનારા પ્રેક્ષકો છે તો જ એ જયશંકર સુંદરી છે.
ત્યાં આપણું આ ગદ્ય 6 પૂર્ણ થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે 30મા પેજ ઉપર જે સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે એ સ્વાધ્યાયના પ્રશ્નો તમારી બુકમાં, પ્રશ્નોત્તરી બુકમાં લખી લેજો અને પાકા પણ કરી લેજો, યાદ પણ કરી લેજો. જ્યારે પરીક્ષાઓ લેવાય ત્યારે પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાય એના યોગ્ય ઉત્તર લખી શકો એવી તૈયારી કરજો. ઓલ ધ બેસ્ટ.